ખેડૂતો સાચવજો, હજુ પણ માવઠું પીછો નહીં છોડે, કેમ કે ગુજરાતમાં 30 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહી શકે છે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી છે। અરબ સાગરની સિસ્ટમ ડીપ ડિપ્રેશન બની અને ગુજરાત તરફ આવતા ગુજરાતના ભાગોમાં અને દેશના પૂર્વીય ભાગોમાં જતા રાજસ્થાન સાયક્લોન બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। 30 ઓક્ટોબર સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે। નવેમ્બરમાં પણ ગુજરાતમાં માવઠું આવી શકે છે। આ સિસ્ટમનો અસર લગભગ જોવા જઈએ તો ત્યાંની છેક રાજસ્થાનના ભાગો અને પૂર્વીય ભારતના ભાગોમાં જતાં વચ્ચે એક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહે છે અને એક ટ્રફ લાઇન પણ બનવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં, આણંદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત પાટણ સમી હાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે।